આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય એમાં કોક દી મારો હંસલો આવશે તેથી પરબડી પવિત્ર બાપુ તરણે હાટે દીમાં કોક દી મારો નાથ આવી જાય ને તેથી તમારી ભૂખ ભાંગી જાય ઉગાડા બાણા રાખીને રોટલા ખવાય ડેલીયું બંધ કરીને રોટલા ન ખવાય કોઈ તમારા ઘરમાંથી છૂટી નથી લઈ જવાનું અને ઈ તમને આશીર્વાદ ન આપે કે આપે પણ પેટમાં જાય ને બાપુ આમ પેટમાં ટાઢક થાય ને હાશ એટલું તો બોલવું પડે ને બોલવું પડે ઈ તમને ન્યાલ કરી દે ભલા માણસ પણ તમે જ ન ધરાતા હોય એમાં બીજાને શું હાશ કે આવરાવો શું એમના હાટું છે એટલે ભાઈ દેવાને દવાખાને જવું જોઈએ દેવા હા બધા અમારા અનુભવ છે બાબુ અમે જેટલાયનું જોયું છે કૂતરા નથી આ જાતા એમના ઘર પર કૂતરા નથી જાતા બોલો કૂતરાને એમ થાય આપણો ધક્કો માથે પડે એવું શું એમ પાસે જવું હોય હવે અહીંયા માગણ શું લે મારે એક બનેલો દાખલો તમને કહું અહીંયા અમારા ગામમાં બન્યો હતો જો કે આ લાઈવ હાલે જે થવું હોય થાય કા હું એક જગ્યાએ બેઠો હતો ને અને એક માગણિયા એક ઓલો અનાથ આશ્રમના છોકરા આવે ને એ બિચારા માગતા હતા એટલે એક બેન હારી માથાકૂટ કરતો કે બેન કંઈક આપો ને બેન કંઈક આપો ને મેં એને કીધું મેં કહ્યું એ બેને બિચારો ઓલો કગરે છે ન દેવાય તો ના પાડે તો બિચારો બીજે જાય એટલે ઘરમાંથી કંઈક લાવીને એને કંઈક આપ્યું 2 રૂપિયા 5 રૂપિયા બીજી આગળ ડેલી હતી ને એમાં એક બેન ઉભા હતા ઈ આ જોઈ ગયા આ બધી જે લપ હાલતી હતી ને જોઈ ગયા એટલે એમ થયું કે અહીંયા ઈ આ કેસ અહીંયા પતશે ને પછી તો અહીંયા આવશે એટલે ડેલી બંધ કરીને મેલ પાવી ગયા અને ઘડીક થયું ને તો એમના દીકરાની વહુ આવી વાડી હતી એમના દીકરાની વહુ મારી લાશ કાઢે હું અહીંયા બેઠો એટલે એ હું એટલે બોલે નહીં એટલે મને ખબર હતી મેં હું શું ને એટલે બેન બોલવાનું નહીં અને ડેલાને મેં ટક 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 કરવાના અને ઓલા મેં કીધું ઉગાડવાનું નહીં એને એમ કે માગણ ખખડાવે અને ખરેખર આજ બન્યું એની વહુ આમ બાપુ ડેલી ટક 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 કરે ઓલી જઈ જ મેં ભાળી જ દી મેં કીધું અમને જાઉં હોય ખખડાવું ત્યાં ખખડાવે ભાઈ ઓલી ન ઉગાડે મારે કેવું પડ્યું મેં કીધું વહુ તમે કીધું કંઈક બોલો તમારે હાવું અત્યારે જ હતા કીધું માગણ આમ જો ને એમને એમ કે માગણ ખખડાવે એ કે બા હું શું ફટલેને ઉગાડ્યું તમે જોવો તો ખરા એક બટકું રોટલા હાટું તમે જો આવી રીતે આડી ડેલીઓ કરો તો શું ઈશ્વર તમારો ત્રાજવે રે ભલામણા બાકી માગણ તો તરત સમજી જાય કે મને જોઈને ડેલી બંધ કરી બાબુ એ ડેલી હમ તો માગણે ન થાકે કા મને જોઈને બારણા બંધ કરીને ઉગાડીને શું મને આપ્યા કોઈને ભીખ માગવી નથી ગમતી બાપુ આ પેટ છે ને ઈ મગવે છે નથી કહેતા ભાઈ ઘણા એમ કે આવડા મોટા ખોટિયા જેવા છે ધંધે સડે તો કે તમે રાખો ને આપણે કહીએ કે તમે રાખો ધંધે તો કે અજાણ્યાને રખાય તો બધા આમ જ કહે છે એટલે ધંધો એ ગોતે છે પગમાં આવે તારે બધાને ખબર પડે બોલ ઈ જેઠીરામ બાપુ કહે છે કે મને ઈશ્વર મેળવવાની એટલી તાલાવેલી છે એને બાપુ એક દાખલો આપ્યો દીકરીનો દાખલો આપ્યો દાસી જીવને બાપુ જો વાણી છે ને વાણીમાં તમે વાણીને ફોડો ને તો જ તમને મજા આવે વાણીનું મંથન કરો તો જ તમને મજા આવે બાકી તમે નકરું હાંભળ્યા કરો ને આ કાને સાંભળે આ કાને નીકળી જાય કઈ રહે નહીં પણ એનું મંથન કરો તો જ તમને મજા આવે આ મેં કીધું ને એમ અમારી આ 5મી રાત છે ને પણ બાપુ આમ ભજન આમ 5 જણા બેઠા હોય ને સામે તમારું ચાર્જિંગ થઈ જાય બાકી અમે હમણાં અહીંયાથી ઘરે અહીં નીકળજો એટલે ગાડીની વાય ઓલું કૂતરું પીડ્યું એમ પીડ્યા આવીશું પણ ભાઈ બીજે દી પાસે જાય ને આવો ડાયરો હોય ને બાપુ હાથમાં હાર્મોનિયમ આવે ને તો અમને આમ ચાર્જિંગ ચડી જાય કે આટલા જણા તો અમને સાંભળે છે ને અમે અમારા આંતડા તોડી નાખી ભલામણ ભજનનો એવો પાવર હોય ઈશ્વર છે ને આપણું કામ કરવા માટે બેઠો છે પણ બાપુ આપણી માંગ એવી નથી નાભીથી બાપુ અંતરથી જે આપણે જો યાદ કરીને જો કે અત્યારે આ બધી જે મોજ કરીશ ઈશ્વરનો જ પ્રતાપ છે પણ આપણે ઠેકડા મારીશ મેં ગાડી લીધી મેં મકાન બનાવ્યું મેં ખેતર લીધું હવે તું આવ્યો તો એમ નામ શું તું ગાડીઓ બંગલા લેતો હતો આ ખોટો વજન ઉપાડવાની જરૂર જ નથી ભલા મને એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ કીધાની વાત નથી ઈશ્વર બાપુ કામ બધાનું કરે જ છે 100% કરે છે પણ બધા મેં કર્યું થાય છે એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે એક ગામમાં છે ને 2 ભાઈ બધા એક વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું તમારો ઓલો નાસ્તા બાસ્તાનું શું થયું એટલે નાસ્તો કરીને જજો હા હું ચાલુ રાખું તમે તારે નાસ્તો આવે ત્યાં સુધી પણ તમે એમ નામ નો વ્યાજ હતા ને કે ઓલો નાસ્તો મગાવીનો બગડે
એટલે આવશે જ તે કદાચ અમુક નાસ્તા હાટું બેઠા હોય મને સાંભળવા ન હોય બેઠા હોય એટલે નાસ્તો તો આવશે જ મને ઓલા ભાઈ કહીને ગયા છે એટલે ભજન ગમતા ન ગમતા હોય તમારી મોજ છે બાકી નાસ્તો તો કરીને જ જાય બે ભાઈબંધ હતા ને કઈ કામ ધંધો ન કરે ઘરે આવીને નાય ને ખાય ને કપડા બપડા પહેરીને તલાવની પાડે જઈને બેઠો હોય કઈ ધંધો નહીં કરો એની માં ને બાપા ને બધા કામ કરે એને કીધું કે એલા ભાઈ કે કંઈક તો કામ કરો અમારે ધંધો કરો ને તમારે નકરા આટા મારવાના બે ભાઈ બંધ અહીંયા બેઠા બેઠા વિચાર કરતા હતા કે કંઈક ધંધો કરી યાર ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી હવે હા વરામ આટકા હોય એ તો કઈ 2 રૂપિયા કપા વીણવા જાય નહીં એને તો 5 કરોડપતિ થવાનું હોય બોલો કે આ ધંધો કરીને આ કરીને ધંધામાં કઈ હુજ્યું નહીં એ કઈ કીધું મને એક ધંધો હુજે એ કે હું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે ઘરે ડોખા પૈસા ના છે ને બીજા ના છે પૈસા દઈ દે પછી ડખા થાય એટલે કે હા ઈ તારી વાત સાચી હાય 2-3 તિજોરીઓ ભરી લઈ પછી કે આપણે ઘરે દઈશું આપણે જેમ જોઈએ એમ ઘરે આપ્યું પછી હું માથા ગુડતાવાની હતી એ કે હાઈ હાજુ બધું કર્યું ભેગું બાપુ મશીન બશીન કાગળ બગળ જે એમાં આવતું હોય એક રૂમ રાખ્યો ભાડે અને એ કે હું મોટું પૈસા બનાવવાનું તું હોવાની નોટના ડટ્ટા બનાવવાનું બે મનાણા હો ભાઈ અડધી તિજોરી ભરાણી ને એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ જાય તમે જુઓ ને હવે ફૂટ બનાવેલી નોટ હો ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો પણ સિક્કો 15 નો લાગ્યો 15 ની નોટ લઈને ચા જવું 10 ની 20 ની 50 ની 100 ની તો બધી બરોબર એ કે જોતો નથી જોતો ખરો 15 નો સિક્કો લાગ્યો એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય ગામડામાં કોઈક નાની દુકાન કોઈક ડોશમાં બેઠા કોઈક ડોવા બાપા અપણ હોય એમને અહીંયા હાલી જાય કે તું શાંતિ રાખ દેખાડો કરીને તમારા ગામ જેવું ગામને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠેલા ચોકલેટ ને પેપરમેટ ને વેચે અહીંયા આવ્યા એ કે બાપા એક 15 ના છૂટા આપશો એ કે હલાવો 15 ની નોટ આપી બાપા સકરી ગઈ એટલે 15 ની નોટ એ કે હા હમણાં બહાર પડી કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યા નહીં કે દેવાય તો દેવાય મેં થોડો 15 માં છૂટું બોલ ના એ કે આપું ઈમાન તમે સાચા હોય તો જ કે છૂટા તો કઈ આપું જ તેને પણ એ કે 15 નું આપું 14 આપું ઓલા એમ થયું કે આના 8 ના નથી આવ્યું 14 તો 14 લઈ લેવાય ને એ કે સારું તમારો રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો 14 આપો બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી છોકરાના હાથમાં આપી ને છોકરા સકરી ખાઈ ગયા એ કે બાપા કે હા કે હાથ ચારે બહાર પડી ગઈ ત્યાં કારખાનું નાખ્યું મેં નાખ્યું હતું તારે પનર ની ભૂલ થઈ નહીં મારે કે હાથ ની થઈ જયારે છૂટા જોઈ તારે આવજે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય આમને મોંઘવારી નડે આ મા બાપ ની જેવા કરે આમ જ હાલે છે પણ માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ આમાં હાલવાના કઈક સીડ્યા ને કઈક પાળા એક કઈ પણ વાત હોય ને બાપુ એમાં કઈક વાત પડી હોય ભજન હોય લોકગીત હોય દુહો હોય છંદ હોય એમાં કઈક વાત પડી હોય આ સાખી છે ને માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હલવાના કઈક સીડ્યા ને કઈક પાળા આનો અર્થ શું થાય તમને કોઈને ખબર હોય તો હું વાત કરો તમને કોઈને ખબર ન હોય અને ખબર હોય તમે અમને બોલાવો હોય નહીં પૈસા ન હોય એટલે જ અમારું હાલે આ સાખી તમારે કોકને કોક પૂછે તમારે કેવા થાય ધ્યાન દઈને સાંભળજો માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હલવાના કંઈક ચીડ્યા ને કંઈક પાળા આ ચારે બનેલું પહેલાના સમયમાં વડીલો બેઠા હોય ને ખબર હોય પહેલાના સમયમાં આપણા વેપારીઓ આપણને ધિરાણ કરતા ઉધાર આપતા અત્યારે વેપારીનો કોઈ વૈશ્વા નથી કરતો માણાનો વૈશ્વા નથી અત્યારે બધા પૈસા વચ્યા પણ વૈશ્વા બધા ખતમ થઈ ગયો કોઈ ઉધારે કોઈ દેતું જ નથી કઈ 100 ગ્રામ હળદરે ન દે તમે આવે અને આવતા નથી ઈ વાતે પાકી દાન જ ખોરી ટોપરા જેવી પેલા વરહ સુધી વાણી આપણને ધીરે કે ભાઈ વરહ સુધી તમને હું આપીશ પણ દિવાળીએ બધો હિસાબ કરવાનો ખેતી કરતા હોય તો ખેતીમાં જે કંઈ આવે એ મને દેવાનું અને એનો હિસાબ પતા નહીં ને ત્યાં સુધી બીજો વાણીઓ નો આપે એટલે એ વાણિયા એ ઉધારે આપે અને રવિવાર બૈવાર હોય ને ત્યાં થોડું ઘણું બાકી હોય ને પાછા ગામડામાં લેવા જાય ઉઘરાણીએ જાય એમાં એક શેઠ ઉઘરાણી આવેલા એક ગામમાં તેથી રાણી સિક્કાના રૂપિયાનો સમય ચાંદીના અને ઉઘરાણી કરીને જબાના 2 ખીચા ભરીને આમ દી આથંબાની તૈયારી અને એને એમ થયું કે વહેલા હું ઘર ભેગો થઈ જાઉં મારી પાસે પૈસા છે અને વાણિયાની જાત કે ટાઈમે આપણે ઘરે પહોંચી જવાય એટલે એકદમ નીકળ્યો ગામમાંથી દી બરોબર આથંબાની તૈયારી
હવે આ ગામથી હામા ગામ જાય ને એમાં રસ્તામાં વચ્ચે નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, આમ બે બાજુ વાડ અને આમ ઊંડો રસ્તો. ઈ નેરિયામાં ઉતર્યો ને તો સામેથી એક રીંસ ઉતર્યું, રીંસ. હવે રીંસ ત્યાં ઉભો રહી ગયો, આ વેપારી આ ઉભો રહી ગયો. રીંસને એમ થયું માણા આવેલો, માણાનો વૈશ્વ ન કરાય. આને એમ થયું ઓલું હિંસક જનાવર છે, એનો વૈશ્વ ન કરાય. બે જણા મૂંઝાણા. હવે તારે એવું હતું નહીં, રસ્તો હતો હાંકડો. બે થોડી થોડી હિંમત કરી. એ કે હું હળવળો આનપથી નીકળી જઉં, ને ઓલા રીંસને એમ થયું હું હળવળો આનકોથી નીકળી જઉં. બે આમ ધીરે 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 આવતા હતા ને બે પાય પાય આવ્યા ને. ઓલો એના સામું થાય, ઓલો એના સામું તો ચાર નજર ભેગી થઈને ઓલો વેપારી બીનો નહીં કે મને મારી નાખશે, તો કાન પકડી લીધા. કાન પકડી લીધા ને એટલે ઓલો સોડાવા મથે કે આ મારતું મને મારી નાખશે. ઓલાને એમ થયું મૂકી દઉં મને મારી નાખે. બે મીડિયા ઠેકડા મારવા, ખીચામાંથી પૈસા મીડિયા પડવા. એ કે મારું બધું ભારે કરી, આ પૈસા હેઠે પડ્યા છે, હાથ આ મૂકી દઉં પૈસા લેવા જવું કે મને મારી નાખે. અને કુદરતને કરવું અને હાંગા બાપુ ઘોડી લઈને આમથી હાલ્યા આવે. બાપુ થોડાક શેટા રહ્યા ને, વેપારી શું કીધું ખબર? એ કે બાપુ આ રેસને જોઈ કે ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવ્યા ને તો ખરેખર જોયું, રાણી સિક્કાના રૂપિયા ખરેલા પડેલા જોયા. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું છે નો ખંખેરા કે? તો બાપુ હાલ્યો તમારા ગામની સીમનું તમને આપ્યું. ઘોડી ઉપરથી ઉતરી ને બાપુને કાન પકડાઈ દીધા. કાલો એ કે પણ બાપુ આ મારા ખેર વેલા છે મને લઈ લેવા દેજો. એ કે લઈ લે જલ્દી હાલે ને ભાઈ. એ લઈને ગયો, પછી એના હગડ પડ્યા છે. એ ચેવો ભાગ્યો ચેવો હોય છે. એ વિયો ગયો અને બાપુ મીડિયા ખંખેરવા. શું ખરે? અહીંયા કવિઓને લખવું પડ્યું, માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, આમાં હાંગા બાપુ હલવાના, કંઈક જડ્યા ને કંઈક પાળા. આપણે આમાં જે હલવાના એવું નથી લાગતું? મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા ઓલો કોરોના થયો હતા કોઈ કોઈને અડતું જ નહોતું. એટલે તારી વહુ છે ને એટલે અરે ઓલા જીસીબી થી પાણા અડસેલ એમ અડસેલતા હતા. કોઈ કોઈનો ધણી નહોતો. રામ ઈશ્વર છે ને તારે તો ન હોય કરી નાખે, મારીને તમારી તાકાત નથી.